નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. યુએસ ચીન સોદાની ચર્ચા વચ્ચે આજે ભારતીય શેર માર્કેટ ઇન્ટ્રાડે ગ્રીન ઝોનમાં બંધ. સેન્સેક્સમાં 566 પોઈન્ટ્સનો ઉછાળો, જ્યારે નિફ્ટી 50 170 પોઈન્ટ્સ વધ્યો હતો. કોમોડિટી માર્કેટને વધુ મજબૂત બનાવવા એમસીએક્સે ઓપ્શન કોન્ટ્રાક્ટ લોન્ચ કર્યા. સોના ચાંદીના ફ્યુચર્સ આધારિત બુલડેક્સ ઇન્ડેક્સથી ડાયવર્સિફાઈડ એક્સપોઝર મળશે. રોકાણકારોને નવો હેજિંગ વિકલ્પ. આઈએમએફે ભારતના ફાઇનાન્શિયલ યર 2026 માટેના વૃદ્ધિદરનો અંદાજ 6.6% સુધી વધાર્યો. ચીનના 4.8%ના વૃદ્ધિદરને પાછળ છોડી ભારત સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રમાં રહેશે. વૈશ્વિક વૃદ્ધિ 2025માં 3.2% રહેશે. દેશના ફેસ્ટિવ સિઝનમાં ઈ કોમર્સ વેચાણમાં 27%નો જોરદાર ઉછાળો નોંધાયો. જીએસટી કટ્સ અને નાના શહેરોમાં વધતી માંગે વૃદ્ધિને બળ આપ્યું. પ્રીમિયમ પ્રોડક્ટ્સ અને ગિફ્ટિંગ કેટેગરીમાં નોંધપાત્ર વધારો. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.